ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે આપણે રેલવેની જે એનટીપીસી 12 પાસ ઉપર જે ભરતી આવેલી એમાં તો કે ફોર્મ ફિલિંગ થઈ ગયા છે. હવે તો કે પરીક્ષા તારીખે આવી ગઈ છે. તમે 12 પાસ ઉપર ક્યાંય ને ક્યાંય ફોર્મ ભર્યું હોય તો પરીક્ષા તારીખ છે તમને ખબર જ છે જાહેર થઈ ગઈ છે. પરીક્ષા તમારી મેમાં અને જૂનમાં 2 ફેઝમાં આ પરીક્ષા રહેશે. મેમાં 7, 8 ને 9 અને જૂનમાં તો કે તમારી 14, 15 અને પછી 13, 14 અને 15 રજા 16 થી 21 એટલે કે આ સમયગાળામાં રહેશે. કોલ લેટર રેલવેમાં આપણે જાણીએ છીએ કે પહેલાં 10 દિવસ પહેલાં તમને સિટીની ખબર પડે અને કોલ લેટર 4 થી 5 દિવસ પહેલાં આવે. હવે મેઇન વસ્તુ તો કે ભાઈ આપણે આ સેશન શા માટે લાવ્યા તો કે રેલવે એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ 12 પાસ ઉપર આ ભરતી છે. લેવલ ક્યાંય ને ક્યાંય ગ્રેજ્યુએટ કરતાં આમાં તો કે એકંદરે સરળ હોય છે એટલે કે થોડું ઓછું હોય છે. અહીંયા તો કે ભાઈ ડિસાઇડિંગ ફેક્ટર શું છે તો કે રેલવેમાં ડિસાઇડિંગ ફેક્ટર તમને રિઝનિંગમાં તમે સારા માર્ક લઈ આવો, તમને મેથ્સમાંય સારા માર્ક આવી જાય, પણ અહીંયા તો કે જનરલ નોલેજ જે છે અને કરંટ અફેર આ ડિસાઇડિંગ ફેક્ટર છે. આમાં તમે સારામાં સારા માર્ક લાવો એટલે એ તમને મેરિટમાં ડિસાઇડ કરે. CBT 1 છે, CBT 1માં તમે મેરિટમાં આવશો એટલે પછી તમે CBT 2માં તમે ક્વોલિફાય થશો, CBT 2માં જશો, એની ઉપર તમારું સિલેક્શન થાય. જગ્યાઓ 3058 જેવી જગ્યાઓ હતી ઓલ ઓવર ભારતમાં, જેમાં આપણા ગુજરાતમાં અમદાવાદ ઝોનમાં 153 જગ્યા છે. એટલે કે તમારે જો 153 જગ્યામાં આવવું હોય તો હવે તમારી પાસે તો કે ગણતરીના દિવસો છે. માની લો કે તમારી પરીક્ષા તારીખ 7, 8, 9માં આવી 5મા મહિનામાં, તો તમારી પાસે અરાઉન્ડ 20 દિવસ જેવો સમય રહ્યો અને જો જૂનમાં આવે તો તમારા માટે બેસ્ટ છે. તો જે લોકોને માની લો કે 7, 8, 9માં આવીને 20 દિવસનું પ્લાનિંગ અથવા તમારા માટે તો વધારે સમય મળે તો આ સમયમાં કરવું શું હવે? તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે. એક સાથે તો કે ભાઈ આપણે હવે આ 20 દિવસ અથવા જેને વધારે ટાઈમ મળે એ ટાઈમમાં આપણે કઈ રીતના કરવું, તો તમારે તો કે ભાઈ એક સ્ટ્રેટેજી બનાવવી પડે. સાથે સાથે અહીંયા સ્પીડ અને એક્યુરેસી, અવારનવાર હું રેલવેનું કોઈ પણ સેશન લઉં ને અવારનવાર કહું છું કે રેલવેની જે એક્ઝામ છે એને ક્રેક કરવા માટે તમારી પાસે સ્પીડ અને એક્યુરેસી હોવી જોઈએ. આ બે ઉપર તમે કામ કરો. સ્પીડ છે સૌથી વધારે અગત્યની છે કેમ કે તમારા 100 ક્વેશ્ચન 90 મિનિટમાં જોવાના છે. બીજી પરીક્ષા તમે આપશો CBT 2, તમે પહેલી ક્વોલિફાય કરીને બીજીમાં જાઓ તો એમાં 90 મિનિટમાં 120 ક્વેશ્ચન જોવા પડશે. એટલે એને લીધે તો તમારી સ્પીડ એક્યુરેસી છે અહીંયા એકદમ કહેવાય ને કે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કુલ તમારી આ જે CBT 1 જે લેવાની છે, CBT 1માં તો કે 1માં તમારા 100 પ્રશ્નો હશે, આપણે બધા જાણીએ છીએ. 100 માર્ક હશે, 90 મિનિટનો સમય મળશે, 1/3 એટલે કે 0.33 નેગેટિવ પણ થશે જો ખોટો થયો તો. તમારો ટાર્ગેટ તો કે અહીંયા તમારે આ ટાર્ગેટ સાથે ચાલવાનું છે. તમારે જનરલ અવેરનેસમાં 30+, તમારે તો કે રિઝનિંગમાં 25+, અને પોસિબલ હોય તો 30માંથી 28 જેવા તો તમારે ટાર્ગેટ લઈને 30માંથી 30 લાવો તો બેસ્ટ છે, રિઝનિંગમાં આવી જાય. ગણિત છે એમાં 22+ એટલે કે 22 થી 25 ઓલા અરાઉન્ડ કરીએ આપણે તો ભાઈ GSમાં 30, પછી રિઝનિંગમાં તો કે અહીંયા 25 અને તમારા ગણિતમાં 22. હવે અહીંયા જો ટોટલ મારો કેટલો થયો 7, 3 ને 2 5 ને 2 7, 77 જેવો થયો. નોર્મલાઇઝેશનમાં તમારા 2-5 માર્ક વધી જાય એટલે તમે તો કે 80ની આસપાસ પહોંચી જાઓ. તો આ તમારો ટાર્ગેટ હોવો જોઈએ. અને જો આ મીડિયમ શિફ્ટ હોય તો એની વાત છે, હાર્ડ શિફ્ટ હોય તો તમે 70 એક્યુરેસી સાથે એટેમ્પ કરો તો પણ સારામાં સારું કહેવાય. પછી બીજી વસ્તુ કે આ એટલા તમારા સાચા ન હોય, આ એટેમ્પની વાત છે. પછી આમાં તમારે ક્યાંક ખોટાઈ થાય એ વાત થાય. હવે તો કે હવે આ 20 દિવસમાં શું કરવું જોઈએ તો કે પહેલું તો કે ભાઈ નવા ટોપિક તમારે ન શીખવા જોઈએ. તમને તો કે અત્યાર સુધીમાં જે વસ્તુ આવડે છે જેમાં તો કે તેમાં તમારું માસ્ટરી છે એમાં તો કે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો વિધિન શોર્ટ ટાઈમ લો એમાં, કે ભાઈ ઓછા ટાઈમમાં થઈ જવો જોઈએ. અને આ તો કે આ ટાઈમમાં હું તો કહું ને હવે ગણિત રિઝનિંગમાં એટલા બધા, રિઝનિંગમાં જો કે કંઈ કર્યા જેવું છે જ નહીં, ગણિતમાં કંઈ એક્સપેરિમેન્ટ ના કરાય વધારે. તમારે આ ટાઈમમાં તો કે તમારે GK અને કરંટ અફેરને જ આ ટાઈમ અપાય કે ભાઈ કઈ ટાઈપનું પ્રશ્નો આવે છે, સ્ટેટિકમાંથી ક્યાંથી પ્રશ્નો આવે. ગેસિંગ અંદાજ ન લગાવો એટલે એનો મતલબ કે અહીંયા નેગેટિવ માર્કિંગ ગઈ છે. તમને જો કંઈ ખબર જ ન હોય, પ્રશ્નમાં કંઈ ખબર જ ના પડે તો પછી તો કે એવા પ્રશ્નો અત્યારે ન કરે જેમાં તમને કંઈ આઈડિયા જ નથી, એમાં તો કે પછી એમાં કંઈ જીકે ના કરે એને તો કે એને સ્કીપ કરી દેવાય. સાથે તો કે હવે અહીંયા તો કે તમારે હાઈ પ્રાયોરિટી, મીડિયમ પ્રાયોરિટી અને લો પ્રાયોરિટી તમારે તો કે જે ટોપિક વાઇઝ જે વિષય છે 3, ગણિત છે, રિઝનિંગ છે અને જનરલ અવેરનેસ છે, એમાં તો કે એમાં તમને કોને પ્રાયોરિટી આપવાની છે તો અહીંયા આપ્યું છે. જો તમને કહું તો ગણિત જે છે, ગણિતમાં તો કે ગણિતમાં તમને ખબર છે નફો ખોટ, સરેરાશ, ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આવા બધા ચેપ્ટરો છે એના ઘણા બધા ક્વેશ્ચન આવે છે. તો જે વધારે આવે છે ને એને આપણે વધારે પ્રાયોરિટી દેવાની. રિઝનિંગમાં તો કે રિઝનિંગમાં ABCD કરી નાખો તમે, સંખ્યા પદ્ધતિ આપણે ABCD કરી નાખો, શ્રેણી કરી નાખો. ABCDમાંથી જ ઘણા બધા પ્રશ્નો આવે છે. સાથે પઝલ સિટિંગ એરેન્જમેન્ટ પણ હતું હમણાં જે ગ્રેજ્યુએટની એક્ઝામ લેવાની છે, તો એને તો કે એનો બેઝ લો, એનો રેફરન્સ લો કે એમાં કયા પ્રશ્નો વધારે આવ્યા એને તો કે એને થોડું વધારે કરો, એની ઉપર વધારે ભાર દો અને એ જ વધારે આવે છે. જનરલ નોલેજ જે છે એ તો કે આ તમારું ડિસાઇડિંગ ફેક્ટર છે. અહીંયા
તો કે અહીંયા તમારું કરંટ અફેર તમારે છેલ્લા 10 મહિનાનું કરવાનું છે, 10 થી 12 મહિનાનું. સ્ટેટિક જીકે છે એ તમારે સિંધુ ખીણની સભ્યતા, ભૂગોળ આ તે જ્યાંથી ક્વેશ્ચન આવે, જનરલ સાયન્સ એ થોડું ધ્યાનમાં લેવાનું છે. ઇતિહાસ, ભૂગોળ, પોલિટી, રેલવે, જીકે, કોમ્પ્યુટર આને તો આને મીડિયમ પ્રાયોરિટી આપવાની છે. તો આ પ્રાયોરિટી પ્રમાણે જો હાઈ પ્રાયોરિટીમાં પ્રોફિટ લોસ, એસઆઈસીઆઈ, ટાઈમ સ્પીડ, ડિસ્ટન્સ કરો, કોડિંગ ડીકોડિંગ, સિરીઝ, સિલોગમ, બ્લડ રિલેશન એ હાઈ પ્રાયોરિટી રિઝનિંગમાં. મીડિયમમાં નંબર સિસ્ટમ, એચસીએફ, એલસીએમ, મેન્ચ્યુરેશન, પઝલ, સિટિંગ એરેન્જમેન્ટ અને મીડિયમ અને લોમાં ટ્રિગ્નોમેટ્રી, બીજગણિત કે જે તો કે એકદમ હાર્ડ પડે. 1 થી 2 ક્વેશ્ચન આવે તો આને ભૂમિતિ સાઈડમાં મૂકો. નોન વર્બલ રિઝનિંગ છે અહીંયા માઇનર આવે છે, એટલું બધું નથી આવતું, તો એને પણ લો પ્રાયોરિટી આપો. તમારે હવે આ ટાઈમ પિરિયડમાં એટલે કે છેલ્લા જે આ 20 દિવસ છે એમાં કઈ રીતના હોવું જોઈએ, તો તમારે તો કે ભાઈ ગણિતમાં ફોર્મ્યુલા ઉપર કરો, શોર્ટ ટ્રીક કઈ રીતના જવાબ આવે છે. એવું લાગે તો જે હમણાં રિસન્ટલી જે ગ્રેજ્યુએટ લેવલ ઉપર પરીક્ષા લેવાની છે એનું પેપર જોવો તમને ખબર પડે કે ભાઈ શોર્ટમાં કઈ રીતના આન્સર આવે છે. ટ્રિગ્નોમેટ્રી, બીજગણિત કે જે પણ છે એનું તો કે એના ફોર્મ્યુલા ઉપર કામ કરો. જનરલ અવેરનેસ, સાયન્સ બુસ્ટર, તો જનરલ અવેરનેસ કરંટ અફેરમાં તો કે ભાઈ જે પ્રકારના પ્રશ્નો રેલવે પૂછે છે, જેવો ટ્રેન્ડ છે એ વસ્તુ તો કે એ વસ્તુના જે ટોપિક છે એને તો કે એને એક વખત પરફેક્ટ કરી લો. રિઝનિંગમાં એબીસીડી ખાસ કરી લો સાથે, તો કે એની સાથે સાથે બ્લડ રિલેશન, કોડિંગ ડીકોડિંગ છે, સિટિંગ એરેન્જમેન્ટ, પઝલ છે એમાં તો કે એમાં થોડો ટાઈમ આપો. દરરોજ સવારે 1 કલાક, બપોરે તો કે 2 કલાક અને સાંજે રાતે 1 કલાક, એવી રીતના આ ત્રણેય વિષયોને તમારે ટાઈમ ફાળવવાનો છે તમારી અનુકૂળતા પ્રમાણે. સાથે તો કે બીજા અઠવાડિયામાં તમારે સ્પીડ અને એક્યુરેસી ઉપર કામ કરવાનું છે અને મોક ટેસ્ટ છે આપવાની છે. મોક ટેસ્ટ આપશો તો તમારી સ્પીડ, એક્યુરેસી એ છે વધશે. ઓછામાં ઓછી 5 ફૂલ લેન્થ મોક ટેસ્ટ તમે આપો, 5 સેક્શન વાઇઝ ટેસ્ટ આપો. મોર્નિંગ રૂટીન રાખો એટલે કે 30 મિનિટ તમારે ક્વિઝ રિવિઝન કરો, સ્ક્વેર ક્યુબ ફોર્મ્યુલા. અને એમાં તો કે જે મોક ટેસ્ટ તમે આપો છો એ મોક ટેસ્ટમાં તો કે તમે આપ્યા પછી ક્યાં ભૂલ કરો છો એનું પણ થોડું એનાલિસિસ કરો તમને ટાઈમ મળે તો. એટલે આનાથી તમારી સ્પીડ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. સાથે તો કે હવે ત્રીજા અઠવાડિયામાં, બીજું અઠવાડિયું આ કર્યું, ટાર્ગેટેડ રિવિઝન અને કોન્ફિડન્સ તો કે બિલ્ડિંગ. તમારો મેથ્સમાં તો કે ફક્ત હાઈ વેટેજ, ટાઈમ અને વર્ક, પ્રોફિટ લોસ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જે વધારે પૂછાય એની ઉપર ધ્યાન દઈ દો, પાછું રિવિઝન કરી નાખો. રિઝનિંગમાં તો કે ભાઈ રિઝનિંગમાં સિટિંગ એરેન્જમેન્ટ, દરરોજ એક પઝલ કરો, આ વસ્તુ કરો કે જે તમને હવે તો કે જે વધારે પૂછે એ તો છે ને. આ પણ જીએમાં તો સ્ટેટિકને ખાસ ધ્યાન કરો, નદીઓ છે, ડેમ છે, સંગ્રહાલય, નૃત્યો, પોલિટી, મૂળભૂત અધિકાર, રાષ્ટ્રપતિ, ઇતિહાસ. પોલિટીના ક્વેશ્ચન એ હોય જ છે, તમને ખબર છે કે પોલિટી બંધારણના પ્રશ્નો અહીંયા હોય જ છે, તો એ પણ કરી લો કેવા ટાઈપના. હવે અહીંયા તો કે ભાઈ ફાઇનલ તો કે હવે 90 મિનિટમાં તમારું એક્ઝિક્યુશન કેવી રીતના હોવું જોઈએ. તમે જે પરીક્ષા દેવા જાઓ તો એનો મતલબ તમારે શું કરવું ત્યાં 90 મિનિટમાં, તો તમારે 35 મિનિટ મેથ્સ કેલ્ક્યુલેશન માટે વધુ સમય, 25 મિનિટમાં રિઝનિંગ કરો અને પછી તમારે 25 મિનિટ જનરલ અવેરનેસ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે તમારી આ ટાઈમ કેટલો 35 ને 25 કેટલી ગઈ, તો કે ભાઈ 60 ને 20 85 મિનિટ ગઈ. 5 મિનિટમાં ફરીથી તમારે એક વખત પાછું ફરીથી તમારે આખા પેપરમાં જોઈ લેવાનું છે. 100 પ્રશ્નો છે, 90 મિનિટ છે, એક પ્રશ્નમાં તમને 36 સેકન્ડનો ટાઈમ મળે. એટલે એના માટે તો કે તમે જેટલો ઓછો ટાઈમ લેશો એ કેરી ફોરવર્ડ થશે. એટલે કે માની લો કે તમે રિઝનિંગમાં અને તમે તો કે જીએમાં, કરંટ અફેરમાં જેટલો ઓછો ટાઈમ લેશો એ તમને ગણિતમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે. માની લો કે ગણિત છે એ તો કે કેલ્ક્યુલેટિવ આવે છે, તો કેલ્ક્યુલેટિવ આવી ગયું તો તમે જે સમય બીજી જગ્યાએ બસાવશો એ તમને તો કે એ ગણિતમાં ઉપયોગી થશે. જે અગત્યના ચેપ્ટર છે કે જે વારંવાર પૂછાય છે એને હાઈ પ્રાયોરિટી ઉપર કરો, એને અત્યારેથી જ એની ઉપર વર્ક કરવા માંડો. એક જ ટાઈપના ક્વેશ્ચન આવે છે ગણિત અને રિઝનિંગમાં, ખાલી ફરક એ થાય કે રકમ બદલે છે, બાકી સેમ પેટર્ન જ આવે છે. ક્વેશ્ચન કઈ રીતના ક્યાંથી સોલ્વ થાય એ આપણે તમને ખબર હોવી જોઈએ, તો ઓછો ટાઈમ જશે. જો તમે ઊંધી રીત લગાવશો તો ટાઈમ વધારે જશે. એટલે આ ફોર્મ્યુલાને આ બધી વસ્તુ છે એને ક્લિક કરવાની છે. હવે પહેલું તો કે ભાઈ પહેલા પ્રશ્ન વાંચવાનો, તમારે પરીક્ષા દેવાઈ ગયેલા પ્રશ્નો વાંચો. જો તમને આવડે 100% કે હા ભાઈ આ છે જ કેલ્ક્યુલેશન, ગણિત અને રિઝનિંગમાં તો હું ભાઈ ગણતરી કરો, જવાબ આવે તો ઠીક, ન આવે તો કે રહેવા દેવાનો. બાકી જીકે કરંટ અફેરમાં તમને આવડે તો કે હા ભાઈ બરાબર છે, આવડે છે 100%, તમને ખબર છે કે આ જ જવાબ આવે તો ટીક કરી દો, યસ. જો તમને એમ થાય તો કે ભાઈ હવે નથી આવડતો પણ તમને 50-50 જેવું છે કે ભાઈ 2 ઓપ્શન તમને ખબર છે નથી આવતા, બાકીના 2માં તમને થોડો ઘણો ડાઉટ છે, તો તમે બાકીના 2 છે એમાંથી થોડો ગેસ કરી અને થોડું ટ્રીકનો ઉપયોગ કરી શકો, થોડું રિસ્ક લઈ શકો. તમને હવે એવું જ છે કે ભાઈ મને કંઈ ખબર જ નથી, કંઈ આવડતું જ નથી, આ પ્રશ્નમાં કંઈ ટપો જ નથી પડતો, તો એનો મતલબ એ થયો કે એ પ્રશ્નને મૂકી દેવાનું છે. એમાં તમારે કંઈ ટીક માર્ક કરવા જવાનું નથી. બાકી એ પોઈન્ટ 33 લઈને જશે. એટલે એનો મતલબ તો કે ભાઈ તમારે જે પ્રશ્નો આવડે છે, જેમાં થોડો ડાઉટ છે ત્યાં રિસ્ક લેવાનું છે. બાકી તમારે કંઈ વધારે ટીક નથી કરવાના અને મેક્સિમમ ટીક કરવાના છે. જેથી તમારા મેક્સિમમ ટીક થાય, માઇનસ છે ઓછા થાય, એટલે શું થાય તો કે તમારો સ્કોર છે એ દેખાય. અહીંયા જો આ તમને એક આપ્યું, માની લો કે એક ઉમેદવાર 1 છે, આ એ છે અને ઉમેદવાર બી છે.
હવે અહીંયા ઉમેદવાર એ છે 90 પ્રશ્નો એણે એટેમ્પ કર્યા, 90 પ્રશ્નો એટેમ્પ કર્યા એણે, અને એની એક્યુરેસી 70% છે. એટલે એનો મતલબ તો કે આ 63 સાચા થયા, 90 માંથી 9 સત્તા 63 થાય ને 70%, એટલે 27 ખોટા થયા. હવે આ ભાઈના માર્ક કેટલા થયા? તો કે માર્ક એના 54 માર્ક થયા માઇનસ થતા. હવે ને બીજો એક ઉમેદવાર છે કે જેણે તો કે 80 પ્રશ્નો એટેમ્પ કર્યા, આના કરતા 10 ઓછા કર્યા એણે. કોણે? તો કે બીએ. પણ એના તમે જોવો તો કે એના 90% એના એક્યુરેસી છે, એટલે 8 9 72 પ્રશ્નો એના સાચા છે ને એના ખોટા ખાલી 8 જ છે. એટલે કે એને રિસ્ક લીધું તો એમાંથી 8 ખોટા થયા, બાકી તો કે ગણિત રીઝનિંગ સાચા હતા. તો અહીંયા આના માર્ક જો 69.33 છે. હવે તો કે ફાઇનલ મેરિટ જ્યારે નોર્મલાઇઝેશન થશે, જ્યારે જે વસ્તુ કાઉન્ટ થશે ત્યારે તો કે આના માર્ક 54 થઈ ગયા, આના તો કે આના 69 થઈ ગયા. ભલે બંને એક જ શિફ્ટમાં હોય પણ હાઈએસ્ટ કોના માર્ક થશે? તો કે આના. તો આવું રિસ્ક નથી લેવાનું. આનું તો કે આની ઉપર જોખમ આવી હશે, આની ઉપર તો કે આનું સિલેક્શન કન્ફર્મ થઈ જશે, કેમ કે આ નોર્મલાઇઝેશનમાં વધશે. તો આ બેનિફિટ મળે. એટલે કે આ પ્રમાણે તમારે કામ કરવાનું છે કે ભાઈ ખોટા ઓછા થાય એ પ્રમાણે તમારે એટેમ્પ કરવાના છે. હવે તો કે આ તમારી પાસે 10 દિવસ પહેલાં તમારી તો કે સિટી આવશે, એડમિટ કાર્ડ 3-4 દિવસ પહેલાં આવશે, પરીક્ષાનું શહેર છે 10 દિવસ પહેલાં આવે છે, એડમિટ કાર્ડ 4 દિવસ પહેલાં આવે. પરીક્ષા 2 ફેઝમાં છે, ફેઝ 1 અને ફેઝ 2. ફેઝ 1 7 8 9 છે. જો આમાં આવે તો તમારી પાસે 20 દિવસ જેવો ટાઈમ છે. હવે માની લો કે તમારું તો કે ભાઈ આમાં ન આવે ને આમાં આવે 13 14 16 થી 21 જૂન, તો તમને વધારે થોડો ટાઈમ મળી જશે. તો આ લોકોને તો વધારે ટાઈમ મળશે. એટલે ગમે એમાં આવે પણ આપણે તો કે આપણે ભાઈ સિલેક્શન તરફ આગળ વધવાનું છે. પોસ્ટો સારી છે, 12 પાસ ઉપર રેલવેમાં જોડાવા માટેની એક સારી તક છે. 153 જગ્યા, એટલે તો કે ભાઈ અહીંયા એવું કે ભાઈ જગ્યાઓ ઓછી છે ક્યાંય, પણ તોય તો કે પદ્ધતિસરની તૈયારી કરશો તમને રિઝલ્ટ છે મળશે. તો જે પણ લોકો ભાઈ આ એક્ઝામ દેવા માટે જવાના છે અને જે લોકો તૈયારી કરે છે, થોડી તૈયારીને વેગ આપી દેજો અને પદ્ધતિસરની તૈયારી કરજો અને એક્ઝામ સારી રીતે આપજો. ઠીક છે. બાકી જો તમારે કોર્સ આપણો આની એનટીપીસીની બેચ છે આપણે કમ્પ્લીટ કરી છે. જે બેચ 1999 રૂપિયાની પ્રાઇસ હતી, હાલમાં તો કે આપણે જે લક્ષ્યમ એકેડેમી છે ને 2 વર્ષ કમ્પ્લીટ થયા છે. ફાઉન્ડેશન ડે નિમિત્તે આપણી જે ઓફર છે ચાલુ છે, એમાં તો કે જે આ કોર્સ છે 1999 એ હવે રેકોર્ડેડ ફોર્મમાં તમને માત્ર 999માં મળે છે. સાથે સાથે તમે ગ્રુપ ડીના જે કોર્સ છે, અધર આપણા સીસીઆર જેટલા પણ કોર્સિસ છે, બધા કોર્સિસ ઉપર આપણી જે આ ફાઉન્ડેશન ડે ઓફર છે એ ચાલુ છે, લિમિટેડ ટાઈમ માટે છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ ઓફરથી તમે આ બેન્ચમાં જોઈન થઈ શકો છો. બાકી જો કંઈ જોઈન ના કરો તો તૈયારીમાં તો ધ્યાન આપજો. અને સાથે સાથે જો કે ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન ના થયા હોય તો જોઈન થઈ જજો. જેમાં તમને આવા નવા સેશન છે, કોઈ મટીરિયલ છે, કોઈ પીડીએફ છે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ છે અને માહિતી મળતી રહેશે. સાથે તો કે આપણે યુટ્યુબ ચેનલમાં તમે જોડાયેલા રહેજો. અહીંયા પણ તમને વ્યૂ શોર્ટ્સ એટલે કે બાય શોર્ટ્સ વિડીયો અથવા લાઈવ સેશનથી પણ તમને લેક્ચર સાથે નવી ભરતીઓ આ બધી માહિતી મળતી રહી. જો સેશન છે તમને પસંદ આવ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવા ફરી નવા સેશનમાં આપણે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.